વાણીમાં વાંસળી વાગીયો મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને જો મોટે કંઈ કંઈ કર્યું નથી, કારણ કે આજે જવાનું છે મારા મામાની ઘરે જમવા। મારા મામીને છે દશામાનું વ્રત અને ઉજવણું છે આજે, એટલા માટે મામાની ઘરે બધાને જમવાનું છે અને બધાને જય દ્વારકાધીશના વાગવામાં થઈ ગયા છે 10:30 જેવું થઈ ગયું છે। જો આસન કચરું બધું બાકી છે, બાકી બધું જ કામ કરવાનું થઈ ગયું છે। તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું। અને ચાલો મેં કીધું માથું જો આજે હેર વોશ કર્યા છે એટલે મેં કીધું પછી કચરું બધું કરી સૂકવીને મસ્ત તૈયાર થઈ જશું। હજુ મોઢે પણ કાંઈ લગાવ્યું નથી, ચાંદલો બાંદલો કાંઈ કર્યું નથી। અને જો મને કેવા બે ખીલ થયા છે એટલે મેં કીધું અટાણે કાંઈ નથી, પાછું નકર મોઢું ધોવું પડશે, એટલા માટે મેં કાંઈ કરવું નથી। પહેલાં હે ને થોડુંક કામ આવડે બાકી છે તે કરી નાખીએ અને પછી જવાનું છે મસ્ત। જો કપડાં તો આવડે પહેરી લીધા છે, પછી આપણે કચરું બધું કરીને મસ્ત રેડી થઈને પછી જવાનું છે મામાની ઘરે જમવા અને આપણે બપોરે જ એકટાણું કરી લઈશું। અને ચાલો હવે સરસ રેડી થઈ ગયા છે અને ચાલો ઘરનું કામ કરી લે। કામ કરીને બધું સરસ મજાનું કામ કરીને હવે થઈ ગયા છે અને વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે અને ચાલો હવે આપણે મામાની ઘરે જવાનું છે। ચાલો આપણે ત્યાં જઈને તમે મળે। જો સરસ મજાના સાદા અને સિમ્પલ રેડી થઈ ગયા છે મસ્ત એકદમ। જો આપણે આવી રીતના કપડાં પહેર્યા છે અને ચાલો હવે આપણે મામાની ઘરે જઈને તમને મળીએ। જો આપણે આવી ગયા છે મામાની ઘરે, અમારા માસી છે અને અમારા ભાભી જોટાણે મસ્ત મજાની પૂરી થાય છે। જો મામાની છોકરી આવી છે અમદાવાદથી સુરત। હા જો ક્યાંનો મેડમ કરવા આવી છે। વાણીમાં વાંસળી વાગીયો ગીતારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં જો બધું પીરસે છે, થાળીઓ જો ગવણીઓની તૈયાર થાય છે। જો મામાની છોકરી રાણે જોઈ લો તમે। જો મહેમાન બધા બેઠી છે બધી ગવણીઓ સામે। જો મમ્મી ને માસી જો કામ કરે છે।
જો જમવા બેસી ગયા બધા. જો મામાની ઘરેથી આવતા રહે છે ને વાવવામાં થઈ ગયા છે 7ની માથે 5 મિનિટ થઈ ગઈ છે. અને જો મસ્ત મજાનું ઉજવણું કરી હતી અને ઉજવણામાં મમ્મીને એને ગવણી હતી એટલા માટે જો આવું કંઈક આપ્યું છે ઉજવણામાં. જ આવું કંઈક સ્ટીલનું છે, ગમે અટાણે તો બધા આપે ઉજવણામાં ગવણીને આપવું પડે એવું કંઈક હોય, સોપારીને એવું બધું આપે. અને ચાલો જો બધા મામાની છોકરી પણ અમદાવાદથી આવેલી હતી ને ઘડીક એને મળ્યા ને વાતચીત કરી અટાણ લાગીને બેઠા હતા. હજી હમણાં જ ઘરે આવ્યા છે. અને જો પછી સાંજે જવાનું છે જાગરણમાં, પછી ઘડીક વાર મામાને ઘરે જશું, પછી મારા મોટા બાપાને, પછી મારા ભાભીને છે જાગરણ ત્યાં જશું એટલા માટે. અને છે ને આ સ્પેશિયલ ઉજવણાનો વિડીયો છે. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.